હમણાં એક જગ્યાએ જૂની ગાડીની હરાજી થતી હતી. એક ભાઈ કે મારા ₹1,00,000, બીજા કે મારા ₹2,00,000, ત્રીજો કે મારા ₹5,00,000. ત્યાં વળી કોઈક નીકળ્યું. ઈકલા આ હાવ ખખડધજ ગાડું અને આના એટલા બધા રૂપિયા દેવાય? આમાં છે હું? ઓલો કે આ ગાડીનું 10 વખત એક્સિડન્ટ થયું અને 10 વખત પત્ની જ મરી ગઈ. ઓલો કે મારા ₹8,00,000. હમણાં એક ભાઈ હોન્ડા લઈને જતો હતો. હોન્ડા બરાબર થોડીક આમ ગાડી આગળ ચાલી, ત્યાં રિક્ષા મળી. રિક્ષા વાળાને કે એ હોન્ડા આવડે છે? હોન્ડા. આટલું કીધું તા રિક્ષાની સાઈડ કાપીને જતો રહ્યો. ત્યાંથી થોડોક આગળ હાલ્યો, ત્યાં ટ્રક વાળો મળ્યો. ટ્રક વાળાને કે એ હોન્ડા આવડે છે? હોન્ડા. આટલું કીધું ત્યાં ટ્રક વાળો છે એની સાઈડ કાપીને જતો રહ્યો. થોડી વાર થઈ તો આગળ બસ વાળો નીકળ્યો. બસ વાળાને સામું જઈને કે એ હોન્ડા આવડે છે? હોન્ડા. આટલું કીધું ત્યાં બસ ની સાઈડ કાપીને જતો રહ્યો. આગળ ગયો ને ત્યાં ખાળિયામાં પડ્યો. એટલે પાછળ ઓલો બસ વાળો આવતો હતો, ટ્રક વાળો આવતો હતો, રિક્ષા વાળો આવતો હતો, બધા ભેગા થયા અને ઉભા રહીને કે એ હોન્ડા આવડે છે? હોન્ડા. ઓલો પડ્યો કે નહોતું આવડતું એટલે પૂછતો હતો બ્રેક ક્યાં આવે છે. એક ભાઈ છે એ બરાબર આમ હોન્ડા લઈને નીકળ્યા તો ખરા, ને કાગડા ને બેસવું, ડાળ ને ભાંગવું. પોલીસ વાળો મળ્યો, ઉભો રાખ્યો કે એ ઉભો રે, લાયસન્સ લાવ. એ કે સાહેબ લાયસન્સ નથી. તો એ કે પણ કઢાવી લેવાય ને લાયસન્સ. પણ એ કે લાયસન્સ કઢાવવા માટે ગયો, ત્યાં ચૂંટણી કાર્ડ માંગ્યું. મારી પાસે ચૂંટણી કાર્ડ નહોતું. અરે તો કે ચૂંટણી કાર્ડ કઢાવી લેવાય ને. એ કે ચૂંટણી કાર્ડ કઢાવવા માટે ગયો, ત્યાં રેશન કાર્ડ માંગ્યું. રેશન કાર્ડ નહોતું. પણ રેશન કાર્ડ કઢાવી લેવાય ને. અરે પણ એ કે સાહેબ રેશન કાર્ડ કઢાવવા માટે ગયો, ત્યાં લાયસન્સ માંગ્યું. લાયસન્સ નહોતું. હવે બોલો આમાં કરવું હું? અત્યારે જિંદગી ટૂંકીને કાગળિયા જાજા. ગમે ના જાય ઓળખ કાર્ડ લાવો, ઓળખ કાર્ડ લાવો. હવે આપડી જેની પાસે ઉછીના લીધે આપણે નહીં ઓળખતા હોય. એક ભાઈ છે એ બરાબર આમ પ્લેનમાં બેસવા ગયો. હજી તો પ્લેનની ટિકિટ બુક કરાવીને પ્લેનમાં જતો તો ત્યાં આકાશવાણી થઈ, રેવા દેજે, પ્લેનમાં બેસતો નહીં, પ્લેનનો અકસ્માત થવાનો છે, સળગી જવાનું છે. ઈ ₹5,000 ટિકિટ કેન્સલ કરાવી. બરાબર આગળ જતો તો, હજી રિક્ષામાં બેસવાની તૈયારી કરતો હતો. રિક્ષા ઉભી રાખી, રિક્ષા. હજી રિક્ષામાં બેસવા જાય ત્યાં પાછી આકાશવાણી થઈ, રેવા દેજે, રિક્ષામાં નહીં બેસતો, ભટકાવાની છે. વળી ન્યાથી મૂંઝાણો, ન્યાથી થોડોક આગળ હાલ્યો, બસમાં બેહવા ગયો. હજી બસમાં બેહવા જાય ત્યાં તો આકાશમાંથી ફરી વખત આકાશવાણી થઈ, રેવા દેજે, બસમાં નહીં બેહતો, બસનો અકસ્માત થવાનો છે. ઓલો મૂંઝાણો, પ્લેનમાં નો બેસવા દીધો, રિક્ષામાં નો બેસવા દીધો, બસમાં નો બેસવા દીધો, ગમે ત્યારે આકાશવાણી થાય. અને મૂંઝાણો કીધું, ઈ કે પણ તમે સો કોણ? ઈ તો કયો. ઈ કે હું વિધાતા. અરે ઈ કે તમે મારા લગ્ન થયા ત્યારે ક્યાં ગયા હતા? હમણાં એક ભાઈ છે એમ બરાબર સૂટ પહેરો, ટાઈ પહેરીને, એન સરસ મના નવા કપડા, માથે ટોપી, આ બધું પહેરીને રેલવે સ્ટેશન ગયો. ટ્રેન ની અંદર બેઠો, ટ્રેન ઉપડી ગઈ. થોડી વાર થઈને એની પત્નીને ફોન કર્યો કે હલો. તો હા બોલો. ઈ કે આપણે કબાટમાં પડેલી ઓલી વચ્ચેની શીશીની અંદર કયું તેલ હતું? પત્ની કે એમાં તેલ જ ક્યાં હતું? ઈ કે તો? ઈ કે એમાં તો ગુંદર હતો. હા ઓલો કે એટલે માથેથી ટોપી ઉખડતી નથી. એક દારૂડિયો હશે, ઈ બરાબર કાળી ચૌદશ ના દિવસે
શમશાનની અંદર બાકડે જઈને બેઠો. અને ભાઈ ઈ અડધી રાતે ચુડેલ થઈ. એ ડુંગળીના દડા જેવી આંખ્યું, તરબૂચ જેવો તોલો, દૂધિયા જેવું નાક, અને જોઈ જાય તો ભલભલાના હાજા ગગડી જાય એવી એમ ભયાનક ચુડેલ થઈ ગઈ. અને આણે જોઈ લીધું દૂરથી એમ ચુડેલ ને આવતી, એ કાંઈ વાંધો નહીં, ભલે આવે આવવા દે. ચુડેલ સામે આવી અને કાંઈ ફેર ન પડ્યું. ચુડેલ મૂંઝાણી કે આટલું મારું ભયાનક સ્વરૂપ અને આને બીક નથી લાગતી. ચુડેલે બે ચાર આમ ચક્કર એની ફરતે માર્યા, તોય આને કાંઈ ફેર ન પડ્યું. વળી ચુડેલ ને થયું કારું આ બીતો કેમ નથી. ચુડેલ બાજુના આમ બાકડે આવીને બેઠી. બોલાય જોઈ લીધું, ભલે ને બેઠી, આપને શું ફેર પડે, તોય કાંઈ ફેર ન પડ્યું. વળી ચુડેલ ને થયું હા ભાઈ બીતો કેમ નથી એમ. અને થોડી વાર થઈને બરાબર ચુડેલ છે હાવ નજીક આવીને બેઠી, અને આમ કે આમ કોણી મારી. ઈ કે એ મારી હામું તો જો. બોલો કે ડોન્ટ ટચ મી, આ ગીરે. પણ ચુડેલ કે તું જરાક મારી હામું તો જો, મારું સ્વરૂપ જોઈને તને બીક નથી લાગતી. બોલો કે તને જોઈને હું બીક લાગે. ઈ કે કેમ. ઈ કે આય મારા ઘરે, તારા કરતા ભયાનક છે.